નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ. હા, એવું કયું ફૂલ છે કે જે આપણે બધા પ્રસંગોમાં વાપરીએ છીએ? પ્રેમનો એકરાર કરવો હોય કે મિત્રતાનો હાથ આપણે આગળ કરવો હોય કે આપણે લગ્ન પ્રસંગ હોય કે શ્રદ્ધાંજલિ હોય, બધા પ્રસંગોમાં એવું કયું ફૂલ છે કે જે આપણે વાપરીએ છીએ? એ છે ગુલાબ, રોઝ. અત્યારે તો રોઝ ડે ને એવા બધા મનાવવામાં આવે છે કોલેજોમાં, પણ એના ઔષધીય ગુણ શું? તો ગુલાબનું ફૂલ છે એ ખૂબ ઔષધીય ગુણો ધરાવે છે. ખાસ કરીને ગુલાબના ફૂલની અંદર બળતરાને સમાવવાનો એક ખાસ ગુણ રહેલો છે. ગુલાબના ફૂલમાંથી ગુલકંદ બને છે, જે ખાસ કરીને દાશામક છે અને મળ શુદ્ધિ કરે છે. હવે મૂત્રની અંદર કોઈ પણ તકલીફ હોય, આપણે કે પેશાબ બરાબર ના આવતો હોય કે પેશાબમાં બળતરા થતી હોય, વગેરે રોગોની અંદર પણ ગુલાબના ફૂલ, સાકર અને ગાયનું દૂધ લેવાથી ફાયદો થાય છે. હવે સુકાયેલી ગુલાબની કળીઓ છે એની સાથે સાકર અને પાણી લેવાથી રેચ થાય છે. આપણે ઉનાળામાં જનરલ ગુલાબનું શરબત પીતા હોઈએ છીએ અને ઘણાને જ્યારે એસિડિટી થાય ત્યારે ગુલાબના શરબતવાળું દૂધ પીવાનો આગ્રહ રાખવામાં આવે છે. તો શા માટે? કારણ કે ગુલાબ છે એ દાહને એટલે બળતરાને શાંત કરે છે. તેથી ઉનાળાની અંદર ગુલાબનું શરબત છે એ ખૂબ જ ઉપયોગી છે. હવે જ્યારે આંખની અંદર આપણે બળતરા થતી હોય કે આંખ લાલ થઈ ગઈ હોય, ત્યારે પણ આપણે ગુલાબ જળના ટીપાં નાખવાથી આપણને ફાયદો થાય છે. આવા બધા અનેક ગુણો ગુલાબના ફૂલની અંદર સમાયેલા છે. તો આ બધા ગુણો આપણે ગુલાબમાંથી લઈએ. હવે ચામડીના રોગો હોય એની અંદર પણ ગુલાબનું ફૂલ બારે પ્રયોગ કરવાનો અને અંદર ખાવાથી પણ આપણે ચામડીના રોગની અંદર ફાયદો કરે છે. શા માટે ફાયદો કરે છે? તો ગુલાબનું ફૂલ છે એ રેચક છે. એટલે ત્વચાના રોગો હોય એની અંદર જ્યારે રેચક વસ્તુ આપવામાં આવે ત્યારે ફાયદો થાય છે. એટલે ગુલાબનું ફૂલ ફાયદો કરે છે. તો આવા બધા અનેક ગુણો ગુલાબના ફૂલમાં રહેલા છે. તો આ બધા ગુણો આપણે અપનાવીએ અને આપણે ઘરે બેઠા સ્વસ્થ રહીએ. આવા બીજા બધા ઔષધીય પ્રયોગના વિડીયો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આપને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આની અંદર વિડીયોની અંદર જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. ધન્યવાદ.